જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે વરસાદ વિશેની થોડીક વાત કરવી તો ધ્યાનથી વિડીયો સાંભળજો। હવે મિત્રો આપણે 4 દિવસ પહેલાં વિડીયો મૂક્યો તો ત્યારે પણ કીધું તો કે 19 તારીખથી લઈને 21 તારીખ સુધીમાં સામાન્ય વરસાદનો રાઉન્ડ આવવાનો છે અને વરસાદનો રાઉન્ડ આવ્યો છે। એમાં ઘણા વિસ્તારની અંદર સારો એવો વરસાદ પણ પડી ગયો છે, ઘણા વિસ્તારો બાકાત પણ રહી ગયા છે, બાકી રેડા રપટા અને સામાન્ય વરસાદ થયો છે મિત્રો। એટલે જે ઘણા વિસ્તારની અંદર આપણે ખેડૂતોને મગફળીની અંદર જોતો તો એટલા પ્રમાણમાં વરસાદ થઈ ગયો છે। તો હવે પછીનો રાઉન્ડ ક્યારે? તો મિત્રો આની એ વિડીયોમાં પણ આપણે કીધેલું હતું અને આગળ આપણે 2 મહિના અગાઉ પણ જાણ કરેલી હતી અને આપણે તારીખ પણ આપેલી હતી વરસાદની કે જે 25/7થી લઈને અને 10/8 સુધીમાં ગુજરાતની અંદર 80 થી 90% વિસ્તારોને કવર કરે એવો સાર્વત્રિક રાઉન્ડ સારામાં સારો મિત્રો આવવાનો છે। અને બીજી વાત, પહેલી વાત એ કરી દઉં છું મિત્રો કે હું વરસાદને ગમે ત્યારે આગાહી આપતો હોઉં છું તો હું મારા અનુભવ પ્રમાણે આગાહી આપું છું। હું ક્યારેય કોઈની કોપી કરતો નથી, બીજા આગાહીઓ આપી એના આધારે એમાંથી ટૂંકમાં કોપી કરીને આપણે આગાહી આપવું એ આપણું કામ નથી। આપણને જ્યાં સુધી ખબર પડતી હોય ત્યાં સુધી પશુ પંખી હવામાન વનસ્પતિ આવા બધા જે ક અને કસ ને કાતરા ને એનામાંથી આધારે આપણે એક વસ્તુનું અનુમાન કરી અને વરસાદની આગાહી કરીએ। 2 મહિના અગાઉ આપણે જાણ કરી હતી મિત્રો। એ રાઉન્ડ આવી રહ્યો છે 25 તારીખથી લઈને અને લગભગ 6 થી 7 દિવસનો રાઉન્ડ મિત્રો આવશે વરસાદનો અને સાર્વત્રિક રાઉન્ડ છે અને ઘણા બધા વિસ્તારની અંદર જ્યાં પાણીનો પ્રશ્ન છે, ડેમડા નથી ભરાણા, એ વિસ્તારની અંદર પણ ડેમડા ભરાઈ જાય। આવું અત્યારે મિત્રો એક અનુમાન જે આપણે લગાવ્યું હતું એ અનુમાન આપણું અત્યારે સાચું પડવાનું છે, કેમ કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનવાની છે। સિસ્ટમ મજબૂત છે જે ગુજરાત તરફ આવવાની શક્યતા છે મિત્રો। અને અરબી સમુદ્ર આપણો જે અત્યારે સક્રિય છે, ભેજનું પ્રમાણ એના હિસાબે સારામાં સારો વરસાદ ગુજરાતની અંદર થવાની 100% શક્યતા છે મિત્રો। 25 તારીખથી રાઉન્ડ ધીરે ધીરે ચાલુ થાય, લગભગ 27-28માં વરસાદ ઘણા વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવશે। એટલે આપણે જે હજી પણ મિત્રો કહું છું કે આપણે જે વરસાદની આગાહી દઈએ છીએ એક આપણા અનુમાન પ્રમાણે દઈએ છીએ। આપણે કોઈ વસ્તુમાં ક્યાંય કોઈની કોપી મારતા નથી, મારવાના નથી। આપણી કોપી કોક મારે એવું આપણે કરવાનું છે ખેડૂતના દીકરા તરીકે, કેમ કે હું આ વસ્તુ જે વરસાદની છે, ઘણા મિત્રો કહેતા હોય કે કસ કાતરા ને એવા ઘણા કમેન્ટ પણ આવતી હોય કે અંધશ્રદ્ધા નથી મિત્રો। હું જે આપણા વડવાઓ, આપણા બાપ દાદા છે એ જે ત્યારે એ સમયની અંદર આવી ટેકનોલોજી નહોતી મિત્રો, ત્યારે જે એ અનુમાન કરીને જે વરસાદને જોતા અને એ લોકોનું 80%ની અંદર સત્યની સાથે હાચું પડતું એમ, એ વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંક શીખેલા છીએ અને એ વસ્તુને આધારે આપણે ક્યાંક જોતા હોઈએ છીએ અને એના અનુમાને જ આપણે વરસાદની મિત્રો આગાહી કરીએ છીએ। જો વિડીયોને સારો લાગે તો વિડીયો આગળ શેર કરજો, નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અવનવા વિડીયો જોતા રહ્યો। આપણે ખેતી બાબતના વિડીયો તો કાયમીથી કાયમી નાખતા જ રહીશું, ક્યારેક હવામાનના આવા વિડીયો પણ નાખતા રહીશું મિત્રો। સાથ સહકાર સપોર્ટ ખેડૂત મિત્રો આપતા રહ્યો એટલે આપણે આગળ ખેડૂતોને ઘણો બધો અભિપ્રાયો અને ઘણા બધા ખેતીની અંદર જે આપણા અભ્યાસો છે એ અભ્યાસો આપણે કાયમીથી કાયમી કેવા ખેડૂતોને કેમ આગળ લઈ જવા એ જ આપણો એક મિત્રો ધ્યેય છે। બાકી બધા જે ખુરશીએ બેહી અને જે ખેડૂતોને ગેરરીતે દોરે છે, ગેરરીતે એટલે કે પોતાના સ્વાર્થ માટે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પાછા પાડે છે, એમાં તમામ જે નેતા હોય તો ભલે, બધા એમાં અધિકારીઓ હોય તો ભલે, બધા એમાં મિત્રો આવી જતા હોય છે। આપણે એના વિશેની ખેડૂતોને તમામ માહિતી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે ખોટું થાય ને એનું અભિયાન પણ આપણે ચલાવશું ધીરે ધીરે મિત્રો। અવનવા વિડીયો જોતા રહ્યો। જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન।